લિટરલી ગાઈસ જો કેવા કેવા રસ્તા ક્રોસ કરવા પડે છે ને ચેક કરો. ઓય આ એક લાકડું તૂટે ને એટલે સીધા નીચે અહીંયા પોસિબલ છે. ગાડીમાં જેટલો સામાન પોસિબલ નથી ને એટલો આ લોકો બાઇક પર લઈ જાય છે. Show your beautiful face. Chihuahua. Ah, India so Very well, much. boss man. India so much. સમુદ્ર કિનારો છે પાછળ, ઘરની પાછળ એક્ઝેક્ટ. મતલબ આવડું આ ડોર ખોલો ને તમે, આ ડોર ઊભા ઊભા જુઓ ને આખું તમને ક્લિયર અહીંયાથી સમુદ્રનું મસ્ત લોકેશન આવે. ગાઈઝ ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? આપણે કાલે એક બ્લોગ બનાવ્યો હતો. એ બ્લોગનો એન્ડ મેં રાત્રે જ કરી નાખ્યો હતો કેમ કે હું બહુ થાકી ગયો હતો. આ મારી હાલત તમે જોવો છો ને. આ કાલના કપડાં એટલા માટે પહેર્યા કે કેમ કે મારે કાલ મેં લાઇબેરિયા કન્ટ્રીનું મોન્રોવિયા કેપિટલથી અહીંયા ગ્રીનવેલ સિટી છે ત્યાં સુધીની મેં સફર કરી છે. મતલબ સફર હતી 600 કિલોમીટરની. એ પણ રસ્તો તમે બ્લોગમાં જોયો હશે. તો હવે પછી આગળ મારે છે ને 150 થી 200 કિલોમીટર 4 કલાકથી 4.5 કલાકનો એક રસ્તો છે, એ પણ કાપવાનો છે. એટલે મેં કીધું જૂના જ કપડાં પહેરી લો, નવા ઘડિયા વડિયા બગાડવા નહીં. એટલે મારે જો આવી હાલત થઈ ગઈ છે મારી આખી. હવે જો આજ મેં નાઇટ અહીંયા હોલ્ડ કરી હતી ને એનો હું તમને અમેઝિંગ વ્યૂ દેખાડવાનો છું. આ સાઈડ મારું ઘર છે, અહીંયા હું રાત્રે સૂતો હતો, રોકાણો હતો. પૂરું સેફ ઘર છે, બારી બારણા સબ. પેલા લાઇબેરિયન કન્ટ્રીના નહીં, લેબનીઝ કન્ટ્રીના કોક પહેલાં અહીંયા રહેતું હતું. આખું ગાર્ડન છે અને અહીંયા છે ને સમુદ્ર કિનારો છે પાછળ, ઘરની પાછળ એક્ઝેક્ટ. મતલબ આવડું આ ડોર ખોલો ને તમે, આ ડોર ઊભા ઊભા જુઓ ને આખું તમને ક્લિયર અહીંયાથી સમુદ્રનું મસ્ત લોકેશન આવે. અહીંયા પૂરેપૂરું જો કેળાના ઝાડ છે, નાળિયેરી છે, કેળા પણ આવી ગયા છે, નાળિયેર પણ છે અમુક જગ્યાએ. પ્રોપર પૂરું લોકેશન છે, જો અમેઝિંગ લોકેશન છે. તો હવે અહીંયાથી મારે છે ને 150 થી 200 કિલોમીટરની એક જર્ની પાછી કાપવાની છે. તો એ હું તમને આગળ બ્લોગમાં હું બતાવીશ, તો જોજો તમે બ્લોગની અંદર. બહુ સરસ મજાની જર્ની છે, થોડીક હાર્ડ અને રિસ્કી છે કેમ કે આ લોકો છે ને બાઇક બહુ ખરાબ ચલાવે છે. પડી જવાની, એક્સિડન્ટ થવાની બીક લાગે. કાલે પણ હું શૂટ નથી કરી શક્યો, પણ રસ્તામાં મેં એક્સિડન્ટ જોયા હતા એટલે થોડોક મને પણ અત્યારે ડર લાગે છે કેમ કે બહુ દૂર છું ને અહીંયા મોન્રોવિયા કેપિટલથી 600-700 કિલોમીટર દૂર છું ને, 600-650 સમથિંગ થાય છે. ત્યાં ટ્રીટમેન્ટ કોઈ મળતી નથી એટલા માટે. ચલો તો બ્લોગની શરૂઆત કરી દીધી છે આપણે. ગાઈસ હવે છે ને અમે નીકળવાની તૈયારી કરી છે. તો જો આ રબર બેન્ડ છે ને, આનાથી લોકો પૂરા આફ્રિકા કન્ટ્રીમાં જો યુઝ કરે છે, આ એક આપે છે. આનાથી આ બધો સામાન છે ને બાઇક ઉપર અમારો લોડ કરશે. અહીંયાથી જર્ની છે આઈ થિંક 2 કલાકની જર્ની છે. 2 ઘંटे की जर्नी है ना इधर से, नहीं 4 घंटे की, 4 થી 4.5 કલાકની છે ને અહીંયાથી પાછી જર્ની છે. એટલે આ અમારો ડ્રાઈવર છે, આ બધું રેડી કરશે. હવે રસ્તામાં જે સારી મૂવમેન્ટ આવશે હું તમને શો કરીશ, ઠીક છે? ચલો આ લોકેશનને બાય બાય કરવાનો ટાઈમ આવી ગયો છે. બહુ ગમ્યું હતું મને લોકેશન. લોકેશનથી દૂર જવાનો ઈચ્છા તો મતલબ આ લોકેશન પર હું આવતો જતો રહીશ એમ. અહીંયા અમારો સ્ટોર છે કામ માટેનો, તો આ બધે ફરતો રહીશું એમ. એટલે કોઈ ચિંતા નથી. ક્યારેક અહીંયા હોલ્ડ કરશું, ક્યારેક હજી અમારે ગવર્મેન્ટ કેમ્પ કરીને છે. આ લોકેશનનું નામ છે ગ્રીનવેલ. હવે અહીંયાથી ગવર્મેન્ટ કેમ્પ જશું. હવે આનું લોકેશન આઈ ડોન્ટ નો, પણ એ પણ તમને હું પોસિબલ હશે તો આ જ બ્લોગમાં હું તમને દેખાડી દઈશ, ઠીક છે? ફાઇનલી આ બધું પેકિંગ થઈ ગયું છે, ધીરે ધીરે બાંધવાનું ચાલુ કરી દીધું છે. અને છે ને અહીંયા છે ને પેલા લેબનીઝ રહેતા હતા, લેબનીઝ કન્ટ્રીના માણસો રહેતા હતા. તો એને આ ગાડી જોયો તમે, ફર્સ્ટ ક્લાસ ગાડી છે. પણ અહીંની ગવર્મેન્ટ પાસે છે ને ગાડી ખરીદવાના પૈસા છે, રિપેરિંગ કરવાના પૈસા નથી. એટલે થોડી કંઈક ટેકનિકલ ખરાબી આવી ગઈ છે ને, તો ગાડીને અહીંને છોડીને આ લોકો નીકળી ગયા છે. જો આ અમારો સ્ટોર છે ને, અહીંયા બધું છે, સેટઅપ છે બધું. આ સ્ટોર છે, આ બધું પાવર હાઉસ, જનરેટર હશે શાયદ જૂનું ત્યાં. અહીં ટોયલેટ ને એવું બધું છે. પણ અમારે બધું કમ્પલસરી ઇન્ક્લુડિંગ ઘરની અંદર જ છે, એટલે અમે ઘરની અંદર જ યુઝ કરી છે. એટલે આવું છે અહીંયા. જો ગાડી આઈ થિંક 2 વર્ષથી અહીંયા પડી છે. ગવર્મેન્ટના માણસોનું છે, જો લખેલું છે આની અંદર, ધ ચીફ ઓફ સિનિયર કન્ટ્રી છે, ડોનેટેડ બાય. હા અચ્છા, ઓકે, ડોનેટ કરેલી છે ને એટલે આ ગાડીને આ લોકોને કિંમત નથી. અંદર આ લોકોએ સામાન વામાન જો આવી રીતના લોડ કરી દીધો છે, ખોલીને એન્જિનનો કંઈક સ્પેર પાર્ટ છે, નાવીટના છોડી દીધી છે. મતલબ ડોનેટ કરેલી ને એટલે એની કોઈ વેલ્યુ ન કરે. અને એમ બી આ લોકો પાસે છે ને આજના પૈસા છે, કાલનું કાલે જોયું જશે એવી લાઈફ જીવવાવાળા માણસો છે. સેફટી માટેનું બધું ઇક્વિપમેન્ટ પહેરીને હવે અમારે નીકળી જવાનું છે અહીંથી. રાઈડર અમારો રેડી થઈ ગયો છે. Chihuahua. Company. જેલ સપ્પો છે થોડો.
હવે તમને આગળની જર્ની હું બાઇક ઉપર કેવી છે હું તમને થોડી શેર કરીશ, ઠીક છે? Show your beautiful face. Chiralo. India so Very well, much. boss man. India so much. અમારું આખું પૂરેપૂરું બાઇક લોડ થઈ ગયું છે. આટલો સામાન જે લોકો પોસિબલ એટલા માટે થોડુંક રિસ્ક વાળું છે, પણ થોડું સાચવીને જવું પડે છે. नहीं एक ही चाहिए, वो तो रास्ते में से खरीद लेंगे रास्ते में. गो टू रेडी. चलो पानी वाणी पीने થઈ ગયે રેડી. હવે નીકળીએ અમે. કેલસપો ડ્રાઈવર છે અમારો. જો આવી રીતના બધો સામાન લોડ કરીને અમે બાઇક ઉપર નીકળી ગયા છીએ. રસ્તો છે ગ્રીનવેલ સિટીમાં થોડો નાનો એવો સારો એવો રસ્તો મળી જાય છે. પાછો કાલે જે માટીવાળો રસ્તો હતો એવો રસ્તાની શરૂઆત પાછી થઈ જશે. ફાઇનલી જર્નીની શરૂઆત કરી દીધી છે. છેક સુધી આવા જ રસ્તા અને આઈના છે ને શાંત છે. જો આ ઝાડવું છે ને બહુ 200 વર્ષ જૂના ટ્રી છે. મેં આને પૂછ્યું છે 200 વર્ષ જૂના આ ટ્રી છે. અને છેક સુધી આવો જ રસ્તો છે. વચ્ચોવચ્ચ જંગલમાં અમે ઊભા છીએ અને 50% જર્ની અમે કમ્પ્લીટ કરી નાખી છે. 15% જર્ની ફિનિશ ને. જો સુમસાન છે આખું જંગલ. ઇઝ માય ફ્રેન્ડ મિસ્ટર રાઇડર. ચેક કરો તમે. ના તો આ બાજુ કોઈ પંચરની દુકાન છે, ના તો આ બાજુ કોઈ છે. મતલબ 100 કિલોમીટર કાંઈ નથી. આ બાઇકની હાલત ચેક કરી લો તમે. અને સામાન કેટલો લોડ કર્યો છે જુઓ તમે. હાથ બાદ કેવા થઈ ગયા છે જો. બધી બાજુ માટી, બહુ માટીવાળા જ રસ્તા છે. ડામરવાળા રસ્તા તો કાલથી મેં ક્યાંય જોયો જ નથી. આરસીસી અને માટી. ઠીક છે, આગળની જર્ની હું તમને શેર કરું છું. તમે ઉભા રહ્યા રતલામી સેવ ખાવા માટે. ઇન્ડિયન ફૂડ ઇન ધ આફ્રિકન જંગલ. લિટરલી ગાઈસ જો કેવા રસ્તા ક્રોસ કરવા પડે છે ને. ચેક કરો. ઓય આ એક લાકડું તૂટે ને એટલે સીધા નીચે અહીંયા. ઇંતજારની ઘડિયાળને પૂરી કરીને આપણે જ્યાં પહોંચવાનું હતું ત્યાં પહોંચી ગયા છીએ. અને મસ્ત રાત્રે બ્લોગનો એન્ડ કરીને સાંજે પહોંચી ગયો હતો. બીજા દિવસ સવાર છે. સવારમાં જો મોર્નિંગમાં સરસ મજાનો વરસાદ ચાલુ છે. અને વેધર બહુ સરસ મજાનું છે અહીંયાનું. એકદમ નેચરલ ને ગામડાનું. આખું ડુંગર પર છે. આફ્રિકાના જંગલમાં વચ્ચોવચ્ચ છે આ. મસ્ત વરસાદ ચાલુ છે. હવે અહીં આપણે બ્લોગને એન્ડ કરશું. ટિલ એન્ડ ગુડ બાય. અને બ્લોગ સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. બાય.